राज्य सहित देश में 45 वर्षથી વધુ વયના નાગરિકોને અપાશે કોરોનાની રસી। સરકારે 1 એપ્રિલથી 60 વર્ષની ઘટાડી વયમર્યાદા। ગુજરાતમાં કોરોનાનો ટોપ ગિયરમાં રેકોર્ડ નવા 1730 કેસ સાથે 4ના મૃત્યુ। છેલ્લા 7 દિવસમાં 10,000થી વધુ નોંધાયા કેસ। મહારાષ્ટ્રથી ગુજરાત આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ ફરજિયાત। પ્રવાસીઓએ કરાવવો પડશે આરટી-પીસીઆર ટેસ્ટ। કોરોનાનું સંક્રમણ વધતા સરકારનો નિર્ણય। દેશમાં કોરોનાના નવા 47,100 કેસ સામે 23,000 દર્દી રિકવર। મહારાષ્ટ્રમાં 28,699 કેસ તો બ્રાઝિલમાં નવા 85,000 કેસ। પાટનગર ગાંધીનગરમાં કેબિનેટની મળશે બેઠક। સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં આયોજન। કોરોના સ્થિતિ સહિત મુદ્દે થશે ચર્ચા। વિધાનસભા ગૃહનો 17મો દિવસ। નાણાં, આરોગ્ય, ઉર્જા વિભાગના પ્રશ્નો ચર્ચાશે। માછીમારોના રક્ષણ મુદ્દે થશે સમીક્ષા। રાજકોટ જેતલસર સગીરાની હત્યાનો મામલો। સમગ્ર મામલે કરાઈ એસઆઈટીની રચના। આજે આરોપીને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે। નમસ્કાર, સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં। સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। એક મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરામાં જીઆઈડીસીમાં આગની ઘટના બની છે। અગરબત્તી બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે। શ્રીજી અગરબત્તી કંપનીમાં આગ લાગી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। 15 ફાયર ફાઈટરે બચાવ કામગીરી હાથ ધરી છે। ઘટનાને પગલે મેજર કોલ પણ અત્યારે જાહેર કરવામાં આવ્યો છે। વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં આગની ઘટના બની છે। અગરબત્તી બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે। જોકે 15 ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે। ઘટનાને પગલે મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે। 15 ફાયર ફાઈટરની ટીમ દ્વારા હાલમાં આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે। વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં આગ લાગી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત ઠાકોર જોડાયા છે। અમિત, હાલની શું પરિસ્થિતિ? ફાયર બ્રિગેડ દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે। સવારે 4:30 વાગ્યાનો બનાવ છે। જે એન્જિનિયરિંગ નામની કંપનીમાં આગ લાગી હતી। જો કે આગ સામાન્ય હતી, પરંતુ તેને કારણે બાજુમાં આવેલી શ્રીજી અગરબત્તી નામની ફેક્ટરીમાં પણ આગ લાગી ગઈ હતી અને તેમાં ખૂબ મોટું નુકસાન થયું છે। બીજા એન્જિનિયરિંગ કંપનીમાં લાગેલી આગ તો કાબૂમાં આવી હતી, પરંતુ તેને કારણે બાજુમાં આગ પકડાઈ જતા આખી કંપની આગની ચપેટમાં આવી ગઈ છે અને અગરબત્તી બનાવતી કંપની છે અને તેને કારણે જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ પકડી લીધી હતી અને વડોદરાના લગભગ તમામ 6 જેટલા ફાયર સ્ટેશનો છે ત્યાંથી તમામ જે ગાડીઓ છે, લગભગ 13 જેટલી ગાડીઓ અત્યારે ઘટના સ્થળે છે। આગ પર કાબુ મેળવવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। રાહતની વાત એ છે કે આગની આ ઘટના દરમિયાન મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ કોઈને કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાન નથી। આગની ઘટના વખતે કોઈ પણ વ્યક્તિ અંદર હતું નહીં અને તેને કારણે ખૂબ મોટો રાહતના શ્વાસ લીધો છે, પરંતુ તેમ છતાં આજુબાજુની કંપનીઓ આગની ચપેટમાં ન આવે તે માટે સતત ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અમિત, કોઈ નિવેદન સામે આવ્યું છે ક્યાં સુધી આગ પર કાબુ મેળવાઈ શકે છે? કેટલા નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે? જો નુકસાન તો ખૂબ મોટું છે, કારણ કે અગરબત્તી બનાવતી કંપની છે અને આખી કંપની જ્યારે આગની ચપેટમાં આવી ગઈ છે અને જ્યારે મેજર કોલ જાહેર કરીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે અંદાજ લાખોમાં નુકસાનનો અંદાજ લાખોમાં છે, પરંતુ સતત ફાયર બ્રિગેડ દ્વારા પ્રયાસ ચાલી રહ્યો છે કે આગ જલ્દી કાબુમાં આવે, પરંતુ ખૂબ મોટા એરિયામાં પ્રસરેલી હોવાને કારણે સરળતાથી આગ પર કાબુ મેળવવાનું શક્ય નથી, પરંતુ તેમ છતાં ફાયર બ્રિગેડ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ધ્યાન એ રાખવામાં આવી રહ્યું છે કે આગ આજુબાજુની કંપનીમાં ન પ્રસરે। એટલે મોટા ભાગે આગ પર તો કાબુ મેળવી લેવામાં આવ્યો છે, ફાયર બ્રિગેડના સૂત્રો જે જણાવી રહ્યા છે એમ, પરંતુ સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવતા થોડી વાર લાગશે। બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં આગની ઘટના બની છે। હાલમાં પ્રયાસો ચાલી રહ્યા છે આગને કાબૂમાં લેવા માટે। 15 ફાયર ફાઈટરની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે। ઘટનાને પગલે મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે। જો કે મોટા ભાગે
આંશિક રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ હજુ સંપૂર્ણ રીતે કાબુ મેળવતા થોડોક સમય લાગી શકે છે. શ્રીજી અગરબત્તી કંપનીમાં આગની ઘટના બનતા લાખોના નુકસાનનો અંદાજ પણ સેવામાં આવી રહ્યો છે. જો કે કોઈ ચોક્કસ આંકડો હજુ સુધી સામે નથી આવ્યો. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ આગની ઘટના બની છે. હજુ સુધી આગ પર સંપૂર્ણપણે કાબુ નથી મેળવાયો. 15 ફાયર ફાઇટરની ટીમ દ્વારા હાલમાં આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. ઘટનાને પગલે મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે. અગરબત્તી બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી, જે પાસે આવેલ અગરબત્તી બનાવતી કંપની શ્રીજી અગરબત્તીમાં પ્રસરી હતી અને આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. અનેક સવાલ પણ આ સાથે ઊભા થઈ રહ્યા છે કે વારંવાર આ પ્રકારની આગની ઘટનાઓ બને છે. કોણ જવાબદાર? આની પાછળ આવી ઘટના અટકાવવા માટે આગામી સમયમાં શું પગલાં લઈ શકાય? ફાયર સેફટીના નિયમોનું શું પાલન થાય છે ખરું? આ તમામ બાબતોને લઈને પણ ચેકિંગ થવું જોઈએ. કયા કારણોસર ભીષણ આગ લાગી છે એ પણ તપાસનો વિષય રહેશે, કારણ કે હજુ સુધી એ સામે નથી આવ્યું કે કયા કારણોસર આ આગ લાગી હતી. આગની ઘટના પાછળ જવાબદાર કોણ? કેમ આવી વારંવાર ઘટના બને છે? અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. લાખોના નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે. રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ નથી થઈ. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. લાખોની નુકસાનનો અંદાજ સેવામાં આવી રહ્યો છે. 15 ફાયર ફાઇટરની ટીમ દ્વારા હાલમાં પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે. શ્રીજી અગરબત્તી કંપનીમાં આગની ઘટના બની છે. વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે. અગરબત્તી બનાવતી કંપનીમાં ભીષણ આગ પ્રસરી છે. શ્રીજી અગરબત્તી કંપનીમાં આગ લાગતા 15 ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાને પગલે મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે. આગની ઘટના પાછળ જવાબદાર કોણ? લાખોના નુકસાનનો અંદાજ સેવામાં આવી રહ્યો છે. આવી વારંવાર ઘટનાઓ શા માટે બને છે? અનેક સવાલ અહીં ઊભા થઈ રહ્યા છે. આવી ઘટનાઓ અટકાવવા માટે આગામી સમયમાં શું પગલાં લઈ શકાય? ફાયર સેફટીના નિયમોનું શું પાલન થાય છે ખરું? આ માટે પણ સમયાંતરે ચેકિંગ થવું જરૂરી છે. કયા કારણોસર ભીષણ આગ લાગી છે તે પણ હજુ સામે નથી આવ્યું. આ ઘટનામાં આગ લાગવાનું કારણ શું છે એ દિશામાં પણ તપાસ હાથ ધરાશે. પરંતુ સવાલ એ છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે. આ ઘટનામાં રાહતપૂર્ણ સમાચાર એ છે કે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ લાખોનું નુકસાન ચોક્કસ થયું છે. રાત્રે આગ લાગવાને કારણે જાનહાનિ ટળી છે, પરંતુ જો આગ દિવસે લાગી હોત તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકી હોત. વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં આ આગની ઘટના બની છે. અગરબત્તી બનાવતી કંપનીમાં ભીષણ આગ ભભૂકી છે. શ્રીજી અગરબત્તી કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. હજુ પણ સંપૂર્ણપણે કાબુ મેળવવામાં થોડોક સમય લાગી શકે છે. અંશતઃ કાબુ મેળવી લેવાયો છે. ફાયર વિભાગના સૂત્રો દ્વારા આ જાણકારી સામે આવી રહી છે. 15 ફાયર ફાઇટરની ટીમ દ્વારા પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનાને પગલે મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. આગ લાગવાનું હજુ કારણ પણ સામે નથી આવ્યું, એ પણ એક તપાસનો વિષય રહેશે. પરંતુ આગની ઘટના પાછળ જવાબદાર કોણ? આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે? કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો એની જવાબદારી કોણ લેત? આવી ઘટના અટકાવવા માટે આગામી સમયમાં શું પગલાં લઈ શકાય? ફાયર સેફટીના નિયમોનું શું પાલન થતું હતું કે થાય છે? અનેક સવાલો આ આગની ઘટના સામે ઊભા થઈ રહ્યા છે, કારણ કે વારંવાર આ પ્રકારની આગની ઘટનાઓ સામે આવી રહી છે. શ્રીજી અગરબત્તી કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 15 ફાયર ફાઇટરની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે મેજર કોલ પણ જાહેર કરાયો છે. વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં આગની ઘટના બની છે. અગરબત્તી બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. શ્રીજી અગરબત્તી કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને આજ અંગે વધુ વિગતો સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા કામેશ ચોકસી જોડાયા છે. કામેશ, વડોદરા જીઆઈડીસીમાં શ્રીજી અગરબત્તી કંપનીમાં ભીષણ આગ, હજુ પણ સંપૂર્ણપણે કાબુ નથી મેળવાયો. શું પરિસ્થિતિ છે? બિલકુલ જિજ્ઞાસા, આપણે જણાવી દઉં કે અત્યારે મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે સંસ્કારી નગરી વડોદરામાં
મકરપુરા જીઆઈડીસી છે ત્યાં આગળ આગની ભીષણ ઘટના બનવા પામી છે. વાત કરીએ સમગ્ર ઘટનાની તો જીઆઈડીસી મકરપુરા જીઆઈડીસી છે ત્યાં આગળ અગાઉ પણ આવી ઘટના બની હતી. અત્યારે ફરી આવી ઘટના બની છે. શ્રીજી અગરબત્તી કંપની જે છે ત્યાં એ ફેક્ટરીમાં વહેલી સવારે આગની ઘટના બની છે ને જેને લઈને એક બાજુ અફરાતફરીનો માહોલ મચી ગયો છે, બીજી બાજુ લોકોના ટોળા ઉમટી ગયા છે અને આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. જી પરિસ્થિતિ છે મોટી રાહતપૂર્ણ વાત એ છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લાખોના નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે. બિલકુલ જિજ્ઞાસા, આપને થોડી વધુ વિગતો જણાવી દઉં તો મકરપુરા જીઆઈડીસી છે જે મેં આપને અગાઉ જણાવ્યું તેવી રીતના અગાઉ પણ આગની ઘટના ત્યાં આગળ બનવા પામી હતી. અત્યારે ફરીથી આગની ઘટના બની છે. બીજી બાબત, ચોંકાવનારી બાબત એ પણ છે કે અગરબત્તી બનાવતી કંપનીમાં આગ લાગી છે. એટલે કહી શકાય કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અગરબત્તી હતી એટલે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા છે અને બીજી બાજુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 15 થી વધુ ફાયર ફાઈટર અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આગને કાબુમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અત્યારે સમગ્ર ઘટનાને પગલે મેજર કોલ પણ જાહેર કરાયો છે. બીજી બાબત એ પણ પ્રશ્ન થાય છે કે આગ કેવી રીતના લાગી, શા કારણોસર આગ લાગી, આગ લાગવાનું પાછળનું કારણ શું અને ફાયર સેફટીના નિયમોનું પાલન કરાયું હતું કે કેમ, આ અનેક પ્રશ્નો ફરીથી વિવાદના ઘેરામાં છે. જી બિલકુલ કામેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવામાં હજુ કેટલોક સમય લાગી શકે છે. ઘટનાને પગલે મેજર કોલ જાહેર કરાયો છે. શ્રીજી અગરબત્તી કંપનીમાં આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. 15 ફાયર ફાઈટરની ટીમ દ્વારા હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં બીજી વખત આ આગની ઘટના બની છે. તો આ સાથે જ બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી તો વિધાનસભામાં પણ હવે કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. વધુ 5 ધારાસભ્યોને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેમાં ભાજપ ધારાસભ્ય વિજય પટેલને કોરોના થયો છે, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાને કોરોના થયો છે, કોંગ્રેસ એમએલએ પુંજાભાઈ વંશને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ધારાસભ્ય નૌશાદ સોલંકીને પણ કોરોના થયો છે, ધારાસભ્ય ભરતજી ઠાકોરને પણ કોરોના થયો છે. આ 5 ધારાસભ્યોને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 2 ભાજપના 3 કોંગ્રેસના ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થયા છે. આ અગાઉ પણ 5 ડેપ્યુટી સેક્રેટરી કોરોનાથી સંક્રમિત થયા હતા. મંત્રી ધર્મેન્દ્રસિંહનો પણ કોરોનાનો રિપોર્ટ જોકે હવે નેગેટિવ આવ્યો છે. ગઈકાલે વિધાનસભામાં 150 મુલાકાતી આવ્યા હતા. વધતા કેસોને લઈને એક નિર્ણય લેવાયો છે. મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. વિધાનસભામાં પણ હવે કોરોના પહોંચ્યો છે. વધુ 5 ધારાસભ્યોને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપના 2, કોંગ્રેસના 3 ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. કોંગ્રેસ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, નૌશાદ સોલંકી અને ભરતજી ઠાકોર કોરોનાથી સંક્રમિત થયા છે. ભાજપ ધારાસભ્ય વિજય પટેલ અને ભીખાભાઈ બારૈયા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. અગાઉ 5 ડેપ્યુટી સેક્રેટરી પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જો કે મંત્રી ધર્મેન્દ્રસિંહનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગઈકાલે વિધાનસભામાં 150 મુલાકાતી આવ્યા હતા. વધુ એક મહત્વના સમાચાર, મહારાષ્ટ્રથી આવતા તમામ મુસાફરોનું સ્ક્રીનિંગ કરાવવું ફરજિયાત રહેશે. ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં વધતા કેસોની વચ્ચે ગુજરાત સરકારનો આ નિર્ણય, કોરોના સંક્રમણ વધતા નિર્ણય લેવાયો છે કે મહારાષ્ટ્રમાંથી જે પણ મુસાફરો ગુજરાતમાં પ્રવેશ કરે છે તેમને ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. 72 કલાક અગાઉનો રિપોર્ટ માન્ય રહેશે. રિપોર્ટ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ મળશે. ગુજરાત સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. દેશમાં અત્યારે સૌથી વધારે સંક્રમણ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં વધતા સંક્રમણની વચ્ચે ત્યાંથી આવતા મુસાફરો ગુજરાતમાં પ્રવેશ કરે છે તો તેમને કોરોનાનો રિપોર્ટ ફરજિયાત કરાવવો પડશે. RT-PCR ટેસ્ટ જો નેગેટિવ આવશે તો જ તેમને ગુજરાતમાં પ્રવેશ મળશે. મહારાષ્ટ્રથી આવતા મુસાફરો માટે ખાસ કરીને અમારા જે શેડ્યુલ સંચાલન ચાલે છે એમાં નિર્જર
ઉચ્છલ અને સોનગઢ 3 પોઈન્ટ ઉપરથી ગુજરાતમાં પ્રવેશ થાય છે ત્યારે એસટી બસોમાં આવનારા તમામ મુસાફરોનું કોરોના ચેકિંગ કરવા માટે ત્યાંના લોકલ CDHOનો સંપર્ક કરીને ત્યાં બૂથ ગોઠવેલા છે અને આવનાર તમામ મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરાવીને પછી જ બસોને ગુજરાતમાં એન્ટ્રી આપવામાં આવે છે। વધુ એક મહત્વના સમાચાર, 45 વર્ષથી વધુની વયના લોકોને પણ હવે રસી આપવામાં આવશે। 1 એપ્રિલથી નાગરિકોને કોરોના વેક્સિન આપવામાં આવશે। 45 વર્ષથી વધુની વયના નાગરિકોને પણ હવે રસી અપાશે। કોરોના રસીને લઈને સરકારે હવે વય મર્યાદા ઘટાડી છે। અત્યાર સુધી 60 વર્ષથી ઉપરનાને રસી આપવામાં આવતી હતી, હવે 45 વર્ષથી વધુની વયના નાગરિકોને પણ રસી આપવામાં આવશે। કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી છે। રસી પહેલા તમામ લોકોનું જો કે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં કોરોના રસી મળશે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 250 રૂપિયા ચાર્જ લેવામાં આવશે। હવે 45 વર્ષથી વધુની વયના નાગરિકોને પણ રસી આપવામાં આવશે। 1 એપ્રિલથી નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવશે। કોરોના રસીને લઈને સરકારે વય મર્યાદા ઘટાડી છે। પહેલા 60 વર્ષથી ઉપરનાને રસી આપવામાં આવતી હતી, હવે 45 વર્ષથી વધુની વયના નાગરિકોને પણ રસી અપાશે। વધુ એક મહત્વના સમાચાર, ગુજરાતમાં રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ નોંધાયા છે। 24 કલાકની અંદર રાજ્યમાં નવા 1730 કેસ નોંધાયા છે। 24 કલાકમાં 1255 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે। છેલ્લા 7 દિવસમાં પણ 10,000થી વધુ કેસ સામે આવ્યા છે। 24 કલાકમાં 4 લોકોના કોરોનાથી મૃત્યુ પણ થયા છે। રાજ્યમાં અત્યારે 8,318 કોરોનાના એક્ટિવ કેસ નોંધાયેલા છે। અમદાવાદમાં કોરોનાના નવા 509 કેસ નોંધાયા છે। વડોદરામાં 162 કેસ નોંધાયા છે। સુરતમાં 577 નવા કેસ નોંધાયા છે અને રાજકોટમાં નવા 140 કેસ નોંધાયા છે। સૌથી વધારે સંક્રમણ સુરત અને ત્યારબાદ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। સુરતમાં સૌથી વધુ 577 નવા કેસ અને અમદાવાદમાં 509 કેસ કોરોનાના નોંધાયા છે। રાજ્યમાં અત્યારે 8,318 કોરોનાના એક્ટિવ કેસ નોંધાયેલા છે। છેલ્લા 24 કલાકની અંદર રેકોર્ડ બ્રેક કેસ અત્યાર સુધીના નોંધાયા છે। 1,730 કેસ રાજ્યમાં નોંધાયા છે, તો સામે 1,255 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। છેલ્લા 7 દિવસમાં જ 10,000થી વધુ કેસ રાજ્યમાં નોંધાયા છે। રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે। 24 કલાકની અંદર 4 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે। અમદાવાદમાં કોરોનાના નવા 509 કેસ નોંધાયા છે। વડોદરામાં કોરોનાના નવા 162 કેસ નોંધાયા છે। સુરતમાં 577 કેસ નોંધાયા છે અને રાજકોટમાં નવા 140 કેસ નોંધાયા છે। ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ અત્યારે નોંધાઈ રહ્યા છે। તો આ તરફ દેશમાં કોરોનાનો સેકન્ડ વેવ બેફામ બન્યો છે। છેલ્લા 24 કલાકમાં જ 47,100 નવા કેસ નોંધાયા છે। છેલ્લા 24 કલાકમાં 275 નાગરિકોના કોરોનાને કારણે દેશમાં મોત થયા છે। એક્ટિવ કેસ પણ વધીને હવે 3.65 લાખને પાર પહોંચ્યા છે। મહારાષ્ટ્રમાં 24 કલાકની અંદર 28,699 નવા કેસ નોંધાયા છે। એકલા મહારાષ્ટ્રમાં જ 132 નાગરિકોના છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાને કારણે મૃત્યુ થયા છે। દેશમાં મહારાષ્ટ્રમાં ખૂબ જ અતિ ગંભીર પરિસ્થિતિ, સૌથી વધારે સંક્રમણ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે। મહારાષ્ટ્રમાં 24 કલાકની અંદર 28,699 કેસ નોંધાયા છે। 132 નાગરિકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે। એક્ટિવ કેસ પણ અત્યારે દેશમાં વધીને 3.65 લાખને પાર પહોંચ્યા છે। છેલ્લા 24 કલાકની અંદર દેશમાં 275 નાગરિકોના મોત થયા છે। સાથે જ નવા 47,100 કેસ દેશમાં નોંધાયા છે। દેશમાં કોરોનાનો સેકન્ડ વેવ બેફામ બન્યો છે। સતત કેસો વધી રહ્યા છે। 24 કલાકની અંદર 47,100 નવા કેસ નોંધાયા છે। 275 નાગરિકોના મોત થયા છે। એક્ટિવ કેસની સંખ્યા પણ હવે વધી છે અને જે 3.65 લાખને પાર પહોંચી છે। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન કરો www.mantavynews.com। નમસ્કાર।